તો મિત્રો આ રીતે ચાણક્ય અમુક છોકરાઓને જોયા, રાજા રાજા નામની રમત રમતા હતા. એમાં એને એક છોકરો જે રાજા બન્યો છે, બાકીના અમુક સૈનિક બન્યા છે, અમુક ગુનેગાર બન્યા છે. તેમાં જે રાજા બન્યો ને એ છોકરો સાહેબ પસંદ પડ્યો કે ભાઈનો એટીટ્યુડ ખતરનાક છે. ભાઈ છે ખાલી ગેમમાં રાજા, રમતમાં રાજા બન્યો છે, પણ બેસે છે ને તો જાણે ચક્રવર્તી સમ્રાટ બેઠો હોય એવો તો એટીટ્યુડ છે આ બુરાનો. મળ્યા કે બેટા કોણ છે તું? તો કે રાજા. ક્યાંનો છે? તો હું ક્યાંયનો રાજા નથી, હું તો ગેમમાં રાજા બન્યો છું. હું તો ક્યાંનો? ગેમમાં રાજા બન્યો છું. આ રીતની વાત કરી અને એમને પછી સાહેબ જબરજસ્ત કામકાજ ચાણક્યને પસંદ પડી ગયો કે શું વાત છે સાહેબ, આવો એટીટ્યુડ કે ગેમમાં. અને ચાણક્ય એવું પૂછ્યું કે તારે ઓરિજિનલ રાજા બનવું છે? તો પેલા છોકરાએ ના પાડી કે કોઈ બનાવે એવો હું રાજા બનવા માગતો નથી. ચાણક્ય સમજી ગયા સાહેબ આ છોકરો બોર્નવિટા ખાઈને મોટો થયો ને એવું લાગે છે, આને ઉઠાવો, હવે આપણા જોડે જ લઈ લેવો છે. એને સમજાવ્યું કે બેટા રાજા બનવું હોય ને તો એના માટે અમુક શસ્ત્ર શાસ્ત્રો બધું પઠન પાઠન કરવું પડે તો તું રાજા બને. અને તારે તારી રીતે રાજા બનવું હોય ને તો આ તો શીખવું જ પડે. અને શીખવા માટે તારે મારા જેવી ફેકલ્ટીની જરૂરિયાત છે જ. હું તક્ષશિલાનો પ્રિન્સિપાલ છું, કૌટિલ્ય. હા કે તમારું નામ સાંભળ્યું છે, ફેમસ છો તમે? તો કે એટલા માટે તો કહું છું કે જો તું આવી જતો હોય ને તો તારામાં મને ડિટ્ટો ગુણ લાગે છે રાજાના. તો આ ચંદ્રગુપ્ત મૌર્ય ચાણક્યના જોડે જતો રહે છે, એમને એ અનાથ બતાવે છે ચંદ્રગુપ્તને. આવી બધી શું છે પચી વાર્તા છે, તમે વાર્તામાં ના પડતા. મતલબ એ છે કે આ બે જણાને ભેગા કરવાના હતા. ભેગા થઈ ગયા સાહેબ અને ભેગા થઈને બે પહોંચી ગયા તક્ષશિલા. 6-7 વર્ષનો ટ્રેનિંગનો કાર્યક્રમ. અને ટ્રેનિંગ પછી શું થયું કે લશ્કર તૈયાર કર્યું. એક ટુકડી જંગલમાં રખડતા હતા, પર્વતની તરેટીમાં બધા ફરતા હતા. એ લોકોની લશ્કરની ટુકડી તૈયાર કરી અને પછી સાહેબ સેનાપતિ બનાવી દીધો. ચંદ્રગુપ્તને 180ની સ્પીડે આક્રમણ કર્યું. કઈ જગ્યાએ? ધનાનંદ ઉપર. 6-7 વર્ષનો ટ્રેનિંગનો કાર્યક્રમ. 180ની સ્પીડે આક્રમણ કર્યું ધનાનંદ ઉપર અને 580ની સ્પીડે પાછા આવ્યા. 580ની સ્પીડે પાછા આવ્યા છે. તો આવું થયું ભાઈ. છેલ્લે મેર પડ્યો નહીં. પછી એ તો પેલા દુશ્મનને તમે દોસ્ત બનાવી શકો. ચંદ્રગુપ્ત કે ગુરુજી તમે તો કેટલું બધું શીખવાડ્યું હતું, આમ કરશું ને તેમ કરશું, સાઇન ટીટા ને કોસ ટીટા ને ડાબાન લસન ગુસાન જસ હલગાન, આમ કરો ને તેમ કરો ને બધું કર્યું હતું, આક્રમણ કર્યું. આપણે તો પ્રિલિમિનરીમાં જ ફેલ થયા. તો કરવાનું શું છે? ત્યારે ચાણક્યએ સમજાવ્યું કે બેટા મહેનત તારી પૂરેપૂરી હતી, મહેનત તારી પૂરેપૂરી છે, પણ આપણી સ્ટ્રેટેજીમાં ક્યાંક લોચો છે, મેનેજમેન્ટમાં થાપ ખાઈ ગયા છે આપણે. એટલે હવે ક્યાંક થોડી પેટર્ન બદલીએ. અને એમ કરીને પછી નાના નાના રાજાઓના લશ્કર લઈ લીધા, વેલ ટ્રેન સૈનિકો લીધા, શસ્ત્ર સરંજામ જોરદાર કર્યો. 1.5-2 વર્ષ પછી આક્રમણ કર્યું, બુકા કાઢી નાખ્યા અને ધનાનંદને હરાઈ અને સત્તામાં આવ્યો છે કોણ? ચંદ્રગુપ્ત મૌર્ય. એટલે ચાણક્યનું અપમાન કરનાર વ્યક્તિ કોણ હતો ભાઈ? ધનાનંદ. ચાણક્યનું અપમાન કર્યું હતું ધનાનંદે. ઓકે, તો હવે આવશે ચંદ્રગુપ્ત મૌર્ય. મૌર્ય વંશનો સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય. પણ મિત્રો આને આપણે ગુજરાતના ધ્યાનમાં રાખીને ભણવાનો છે. ચંદ્રગુપ્ત મૌર્ય જે મૌર્ય વંશનો સ્થાપક છે, ગુજરાતમાં પણ સ્થાપક, ભારતમાં પણ સ્થાપક. એમનાથી શરૂઆત થઈ મૌર્ય વંશની. અને આમના મંત્રી બની ગયા ચાણક્ય. પછી બોલો, ચાણક્ય મંત્રી બની ગયા. તો આવું છે ભાઈ. પેલા ગુરુ બન્યા, પછી શું બની ગયા? મંત્રી બન્યા છે. અને પેલો જે અનાથ છોકરો છે, રખડપટ્ટી કરતો હતો જંગલમાં, એ બની ગયો રાજા. તો શું ચાણક્ય રાજા ના થઈ શકે ભાઈ? એમની ઈચ્છા ના હોય કે બધું તું મારા લીધે તો બધું સેટિંગ થયું છે ભાઈ, તું શું કરવા રાજા બને છે? સિકંદરની વાત અલગ છે ભાઈ, ભારતના ઇતિહાસમાં આવે. સિકંદર પોરસની સામે લડ્યો, પાછો ગયો, રસ્તા મરી ગયો, પછીનો કેસ છે. તો આ રીતે ચંદ્રગુપ્ત રાજા કેમ બન્યો? ચાણક્ય તો સાહેબ ચંદ્રગુપ્તમાં જે ગુણ હતો ને ચાણક્યમાં હતો જ નહીં. ડેરિંગ કરવાની તાકાત, સાહસ કરવાની તાકાત ચાણક્યમાં નહોતી. ચાણક્ય વિચારી શકતા હતા, બોલી શકતા હતા, સમજાઈ શકતા હતા, પણ બોસ ડેરિંગ કરી શકતા નહોતા. એ કોણે કરી બતાવ્યું? ચંદ્રગુપ્ત મૌર્ય. એટલે એ ભાઈ બની ગયો રાજા અને ચાણક્ય બની ગયા છે મંત્રી.
સારું જ છે મંત્રી પણ. તો આ રીતે સત્તામાં આવ્યો છે ચંદ્રગુપ્ત મૌર્ય. સ્થાપક કહેવાય મૌર્ય વંશનો અને ભારતનો પહેલો સમ્રાટ છે. પ્રથમ સમ્રાટ, ભારતનો પ્રથમ સમ્રાટ. ઓકે, ચલો આટલું કામકાજ છે. હવે એમને ભારતમાં તો જે કર્યું એ કર્યું. ચંદ્રગુપ્તે ધનાનંદને હરાયો, સેલ્યુકસ નિકેતરને હરાયો, વગેરે વગેરે બધી બાતો છે. પણ ગુજરાતમાં પણ એનો વહીવટ છે. 70-75% ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યનો વહીવટ ચાલતો હતો, તેમાં ગુજરાતમાં પણ ચાલે છે. અને એ ગુજરાતમાં એમને વહીવટ કર્યો છે એની માહિતી આપણને બધી પદ્ધતિસરની મળે છે, કમ્પ્લીટલી કામકાજ. તો એટલા માટે જ ગુજરાતનો પ્રમાણિત આધારભૂત ઇતિહાસ કોના સમયથી શરૂ થયો? ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી અથવા તો મૌર્યકાળથી શરૂ થયું. ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી અથવા તો મૌર્યકાળથી શરૂ થયો. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો આવું છે. ચાણક્ય કિંગ મેકર છે, પણ કિંગ કોણ છે? ચંદ્રગુપ્ત મૌર્ય છે. ઓકે, થઈ ગયું કામકાજ. ચલો, એટલે સાહસ કરવા વાળા રાજા બને ભાઈ, બાકી તો મંત્રી થવું પડે. અને સાહસ એટલે આપણે શું કરવાનું છે? કઈ યુદ્ધમાં નથી જવાનું. એક્ઝામમાં નકરા કડકડ ના કરાય. સાહસ કરવું પડે. સાહસ કર્યા વગર રિસ્ક નહીં લો ત્યાં સુધી મેર પડશે નહીં. બોલ એટેન્ડ જ નહીં કરો તો રન આવવાના કોઈ ચાન્સીસ જ નથી. એટલે નકરા કરીને સેફ બોર્ડની બેટિંગ કરવાની નથી. જમાનો 2020નો છે, T20 ભૂકા કાઢ નાખો. ચલો, ઓકે કામકાજ. હવે ચંદ્રગુપ્ત મૌર્યએ ગુજરાતમાં પોતાનો વહીવટ ચાલે છે, પણ એ પહોંચી ન વળે એટલે માણસ મોકલ્યો છે કે તું બકા જા ને વહીવટ કર. તો અહીંયા એમનો માણસ એટલે સુબો કહેવાય, જેને રાષ્ટ્રીય પણ કહેવાય છે. આમને શું કહીશું આપણે? રાષ્ટ્રીય પણ કહીશું, સુબોએ કહીશું. એ સુબાનું નામ છે પુષ્યગુપ્ત, મિસ્ટર પુષ્યગુપ્ત. બહુ પૂછાયેલો પ્રશ્ન છે, બહુ સારી વાતો છે. તો પુષ્યગુપ્ત છે. તો આ પુષ્યગુપ્તનું શું કામકાજ છે? પહેલાં તો એને પાટનગર, ગિરિનગર, જુનાગઢ બનાવી દીધું. ગુજરાતમાં આવી ગયો ને એક જગ્યાએ રોકાવાનું એને નક્કી કર્યું, તો ગિરિનગર, જુનાગઢ. તો ગુજરાતનું પાટનગર પણ. હવે જો અહીંયા શું છે, ગુજરાતનો આધારભૂત ઇતિહાસ ક્યાંથી શરૂ થાય? મૌર્યકાળથી. ગુજરાતનો આધારભૂત ઇતિહાસ મૌર્યકાળથી શરૂ થાય. તો એનો મતલબ ગુજરાતનું આધારભૂત પાટનગર પણ કયું છે મિત્રો? તો ગિરિનગર, જુનાગઢ છે. ગુજરાતનું આધારભૂત પાટનગર પણ કયું છે? ગિરિનગર, જુનાગઢ થાય. રેડી કામકાજ આટલું? ઓકે છે. ચલો, એટલું છે. સુબો છે પુષ્યગુપ્ત. અને આ પુષ્યગુપ્તે શું કામ કર્યું? જુનાગઢના અલગ અલગ નામ હોય ભાઈ. જુનાગઢને ઘણા ગિરિવર પણ કહે છે. જુનાગઢને ઘણા મણિપુર પણ કહે છે. જુનાગઢને ચંદ્રકેતપુર પણ કહે છે. સોરઠ પણ કહે છે. મુસ્તુફાબાદ પણ કહે છે. આવા અલગ અલગ નામ છે જુનાગઢના. એમાં મણિપુર ને ચંદ્રકેતપુર એ થોડા એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, એટલે ધ્યાન ઉપર રાખજો. મણિપુર અને ચંદ્રકેતપુર એ થોડા એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, એટલે તમારે ધ્યાન ઉપર રાખવા પડશે. બાકી બધા ઠીક છે. બાકી બધા ઠીક છે. એમ આવડે તમને, એમ વાંધો ન આવે. તમને પૂછે ગુજરાતમાં મણિપુર ક્યાં છે, તો તમને એમ થાય સાલો અક્કલનો ઓથમીર લાગે છે પેપર સેટ. ભારતમાં મણિપુર ક્યાં છે એવું પૂછવાનું હોય. તો પૂછે છે ગુજરાતમાં મણિપુર ક્યાં છે, તો ધ્યાન રાખો ભાઈ. પૂછી લે મણિપુર, ચંદ્રકેતપુર શું છે, તો જરા કામમાં આવશે. પુષ્યગુપ્તે કરેલું અગત્યનું કામકાજ. પુષ્યગુપ્તે ઉજ્જયંત અને રૈવતક એ ગિરનાર પર્વતના નામ છે. હા ભાઈ, એ જુનાગઢના નામ નથી. સાવધાની હટી દુર્ઘટના ઘટી. મારા ગોખણિયાઓ ઠોકી જ દો ઉજ્જયંત અને રૈવતક. કેવું થાય નહીં? ચાલુ તૂટી જ પડીએ ને આપણે. તો એવું પૂછવું હોય કે જુનાગઢનું પ્રાચીન નામ શું? ઓપ્શનમાં રૈવતક. હા, એ અડધો એ થાય ભાઈ, ખ્યાલ આવે. લોચો માર્યો. આ તો જુનાગઢ પૂછ્યું છે, અને મેં તો ગિરનારને ઠપઠપાયો છે. ઓપ્શન ડીમાં હોય ગિરિનગર, પછી એમ થાય કે મળી ગયા બેટા. પોઈન્ટ 25નો કડાકો આવ્યો. લોચો. ચલો, પુષ્યગુપ્તે કરેલું કામ.
ગિરનારની તળેટીમાં સુદર્શન તળાવનું નિર્માણ. ગિરનારની તળેટીમાં સુદર્શન તળાવનું નિર્માણ કરાયું. સુવર્ણ સિક્તા અને પલાસીની નામની બે નદીઓ છે. આ બે નદીઓના પ્રવાહમાં સુવર્ણ સિક્તા અને પલાસીની નામની બે નદીઓના પ્રવાહમાં બનાવેલો આડબંધ અને ડેમ કેવો હોય તો પણ કે તો આ ગુજરાતનું સૌ પ્રથમ તળાવ, કૃત્રિમ તળાવ છે. ડેમ પણ કહી શકીએ. ગુજરાતનો પ્રથમ કૃત્રિમ ડેમ ભારતનો એ પહેલો જ છે ભાઈ. આના પહેલાં ભારતમાં કોઈ આડબંધ બન્યો હોય તો એવું કશું છે નહીં. ઓકે, સુવર્ણ સિક્તા અને પલાસીની નામની નદીઓ. આ સિવાયનું કામકાજ આ આઈએમપી છે ભાઈ. સુદર્શન તળાવ કયા કાળમાં બન્યું? મૌર્ય કાળમાં. કોને બનાવ્યું? પુષ્યગુપ્તે. કયા રાજાના સમયમાં? તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આવું કામકાજ છે. ભારતમાં એ જ આવે ના. ભારતમાં પ્રમાણિત ઇતિહાસ જેવું ના હોય. ભારતમાં પ્રમાણિત ઇતિહાસ જેવું કશું છે જ નહીં, એટલે એ લખાય જ નહીં. હા ભાઈ, ભારતમાં પ્રમાણિત ઇતિહાસ જેવું કશું નહીં આવે. સુવર્ણ રેખા ઝારખંડમાં આવે. મહેન્દ્રસિંહ ધોની જોડે આ સુવર્ણ સિક્તા છે, પણ સિક્તા ના હોય ઓપ્શનમાં તો સુવર્ણ રેખા કરી નાખજો, ચાલી જશે. અત્યારે તો છે જ નહીં. અત્યારે નદી છે જ નહીં એટલે ટેન્શન નહીં.